વિજયનગર તાલુકાના સંત કુટિયા આશ્રમ વીરેશ્વરના સંત દ્વારા કબીર જયંતિ નિમિત્તે પ્રતાપગઢ જૂથની તમામ પ્રાથમિક શાળાના 19 જેટલા બાળકોને જમાડીને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા સંત કુટિયા આશ્રમ વીરેશ્વરના સંત શ્રી તુલસીદાસ સાહેબ દ્વારા કબીર જયંતિની ઉજવણી અંતર્ગત પ્રતાપગઢ જૂથની તમામ પ્રાથમિક શાળાઓ, 2 આશ્રમ શાળાઓ અને 3 ઉત્તર બુનિયાદી શાળાઓના મળી કુલ 1900 બાળકો, શિક્ષક મિત્રો તથા અનુયાયીઓ અને ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરી બાળકોને બોલપેનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંત કબીરની વાણી, તત્વજ્ઞાન અને જીવન જેટલું રહસ્યમય છે તેટલો રહસ્યમય અને અદ્ભુત જન્મ છે. સંવત 1455ને જેઠ પૂર્ણિમાને સોમવારના પવિત્ર દિવસે કાશી નજીક લહરતારા તળાવને કિનારે થયો હતો. દેશભરમાં તેઓશ્રીના હજારો અનુયાયીઓ છે, જે પૈકી સંત તુલસીદાસ સાહેબ એક છે. સંતશ્રીના આશ્રમમાં આવતી દાન ભેટ તેઓ સમાજ સેવા, શિક્ષણ તેમજ ગરીબ પરિવારોને આયુર્વેદિક દવાઓ માટે વાપરે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભગવાનભાઈ એસ પટેલ, કિરીટભાઈ સી પટેલ, તલાટી દલપતસિંહ પરમાર તથા કાલવણ પોસ્ટ માસ્ટર રામસિંહ ચૌહાણ વગેરેએ ભારે પરિશ્રમ ઉઠાવ્યો હતો તેવું સંતશ્રીના અનુયાયી ઈશ્વરભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે જ્યોત્સના સોલંકી, સિટી ન્યૂઝ હિંમતનગર.